ખેડૂત મિત્રો, કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આકાર લઈ રહી હોય તેવો માહોલ કપાસ બજારના ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને જાણવા અત્યારે મળી રહ્યું છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 5/8/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1985, જસદણ 1915, બાબરા 1940, જેતપુર 1916, જામજોધપુર 1920, રાજકોટ 1954। ખેડૂત મિત્રો, અમરેલીમાં ખૂબ સારામાં સારા 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1985ની આસપાસ બોલાયા છે। કદાચ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આજનો આપણે જે બજાર ભાવ જોયા તેને જોતા આપણને લાગી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસિયા વોશ, આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ, કપાસિયા વોશ, કપાસિયા અને કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારામાં સારો રિકવરી તરફી માહોલ આકાર લઈ રહ્યો હોય તેજી તરફી તેવું સ્પષ્ટ રીતે આપણને ભાવને જોતા દેખાઈ રહ્યું છે। ખેડૂત મિત્રો, 5/8/2026ના રોજ અત્યારે 6:02 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 6:02 આસપાસ 1.08 સેન્ટ જેટલો વધીને 83.54 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો 12 રૂપિયા જેટલો વધીને 4130 અને સપ્ટેમ્બર 2026નો વાયદો 32 રૂપિયા જેટલો ઘટીને 3876ની આસપાસ બંધ આવેલો છે। આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 250 રૂપિયા જેટલો વધીને 67000થી 67200। કપાસિયાના 20 કિલોના ભાવ 940થી 1050। કપાસિયા વોશ 10 રૂપિયા જેટલું વધીને 1620 અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2800થી 2900 સુધી અમુક વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। ટૂંકમાં આપણી રૂની ખાંડીનો ગાંસડીનો ભાવમાં પણ 250 રૂપિયાનો વધારો છે। કપાસિયાના 20 કિલોના ભાવમાં પણ 50 રૂપિયાનો ઉછાળો છે અને કપાસિયા વોશમાં પણ 10 રૂપિયા વધેલા છે। ટૂંકમાં અત્યારે કપાસ બજારને રૂ, કપાસિયા વોશ અને કપાસિયા ખોળ આ ચારેયનો ફૂલ સપોર્ટ છે તે મળી રહ્યો છે। એટલે જ અમરેલીમાં આપણે જોયું કે અમરેલીની કપાસ બજાર છે તે આસમાને પહોંચી હોય તેવો માહોલ 1985 રૂપિયા જેટલો જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, વિદેશી રૂના ભાવ આપણા ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં દરેક દેશના રૂના ભાવ કયા દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી 31/7/2026ના રોજ 66400 ભાવ હતો, તેમાં 400 રૂપિયાનો વધારો થઈને 3/8/2026ના રોજ 66800। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 31/7/61167 ભાવ હતો, તેમાં 545 રૂપિયાનો વધારો થઈને 3 તારીખે 61712। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 31 તારીખે 62341 ભાવ હતો, તેમાં 537 રૂપિયાનો વધારો થઈને 3 તારીખે 62878। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 31 તારીખે 79288 ભાવ હતો, તેમાં 319 રૂપિયાનો ઘટાડો થઈને 3 તારીખે 78969। ચીનના સપ્ટેમ્બર વાયદાનો 31 તારીખે ભાવ 80619 હતો, તેમાં 394 રૂપિયાનો ઘટાડો થઈને 3 તારીખે 80225। બ્રાઝિલના રૂના ભાવ 31 તારીખે 61690 હતા, તેમાં 443નો ઘટાડો થઈને 3 તારીખે 61517 બ્રાઝિલના રૂના ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યા છે। ટૂંકમાં કપાસ બજારમાં ખૂબ સારામાં સારી મજબૂતીની સાથે રિકવરી છે તે ભાવમાં જોવા મળી રહી છે। હવે જે ખેડૂત મિત્રોને વાવણીનો કપાસ છે
તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને થોડી ઘણી થ્રિપ્સ હોય તો પ્રોફેનો સાયપરનો છંટકાવ કરી શકે છે, અથવા ખાલી પ્રોફેનોફોસ છે, ફિપ્રોનિલ છે, લેમ્બડા સાયએલોથ્રીન છે, આમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું પસંદ કરીને થ્રિપ્સના નિયંત્રણ માટે તમે વાપરી શકો છો. અને લીલી પોપટી સાથે હોય તો ખેડૂત મિત્રો એસીફેટ છે, ઇમિડાક્લોપ્રિડ છે, થાયામેથોક્ઝામ છે, ડાયનોટેફ્યુરાન છે, ફ્લોનિકામિડ છે, આમાંથી પણ કોઈ એક સારામાં સારું પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરો એટલે ખૂબ સારામાં સારો કપાસ છે તે જીવાત મુક્ત થઈ જશે. હવે રહી વાત ફૂગની. નોર્મલ પાણી લાગી ગયું હોય અથવા તો ભેજ વધારે હોય તો તેવા ખેડૂત મિત્રો ફૂગના રોગોના નિયંત્રણ માટે આગોતરા ઉપાય તરીકે પણ તમે અત્યારે રોગ હોય કે ન હોય, ટૂંકમાં ફૂગનાશકનો છંટકાવ તમારે કરવો હોય તો હેક્ઝાકોનાઝોલ 5% SC જે સિસ્ટમિક પ્રકારનું છે, આંતરપ્રવાહી ઉપર પાન ઉપરનો છંટકાવ તમે કરો એટલે મૂળ સુધી હલનચલન કરીને પહોંચી જાય છે. તો આ સિસ્ટમિક પ્રકારનું અને કિંમતમાં પણ ઘણું બધું સસ્તું છે. તમે રાજકોટની કોઈ સારામાં સારી કંપનીનું લ્યો તમે તો ખેડૂત મિત્રો 200 રૂપિયાથી કરીને 300 સુધીમાં તમને મળી જાય, અને બ્રાન્ડ લેવા જાઓ તો 300 થી 400ની વચ્ચે પણ તમે મેળવી શકો છો. ખૂબ સારામાં સારું છે અને આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. એટલે એક જ ફૂગનાશક નીચી કિંમતમાં મળતું હોય, તમે પ્રાથમિક ડોઝમાં હેક્ઝાકોનાઝોલ જેવું ફૂગનાશકનો પણ વ્યવસ્થિત વિકલ્પ પસંદ કરીને છંટકાવ કરી નાખો તો ખૂબ સારામાં સારી રીતે ફૂગના નિયંત્રણમાં પણ તમે રિઝલ્ટ મેળવી શકો. મારે આવતીકાલે લગભગ ગણતરી છે ખેડૂત મિત્રો, વાવણીનો જ કપાસ છે, પ્રોફેનો સાયપર, એસીફેટ અને હેક્ઝાકોનાઝોલ 5% SC જે રાજકોટની કંપનીનું છે. આપણે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી લીધેલું છે, તે મારી પાસે પડેલું છે. તેનો પણ તમે છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે. ટૂંકમાં તમારે ત્યાંથી નજીકમાં નીચી કિંમતમાં મળતા ખૂબ સારામાં સારું કામ આપતા રાજકોટના ઘણા બધા ટેકનિકલો છે, તેનો પણ તમે વ્યવસ્થિત ઉપયોગ કરો, છંટકાવ કરો તો રિઝલ્ટ સારામાં સારા મળે છે. અને બ્રાન્ડ પસંદ કરવી હોય તો તમારી રીતે તમારા નજીકના એગ્રોમાંથી તમને અનુકૂળ લાગતી હોય તેવી કંપનીના કોઈ પણ જંતુનાશક ફૂગનાશકના વિકલ્પ તરીકે ખરીદી કરીને ખૂબ સારામાં સારો છંટકાવ કરી નાખો તો ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમને કોઈ પણ પ્રકારની દવા ખાતરની ભલામણ નથી કરતા. તમને જે યોગ્ય લાગતું હોય અને રિઝલ્ટ મળતું હોય તેવી જ કંપનીની અને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો પણ અમે ક્યારેય ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત.